जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा यूट्यूब फेमिली मित्रों? मजामां ने? मजामां जशो तो आज हूँ मारी चेनल लईने आवी छुं सूरतनी अन्नपूर्णा किचन, जेमां तमारुं हार्दिक स्वागत छे। तो आज हूँ एवी रेसिपी बताववानी छुं भरेला રીંગણાનું શાક। तो जरूरथी तमे जोई लेजो आपणे कई रीते भरेला રીંગણાનું શાક बनावी छे ने ते। तो चालो आपणे रेसिपी पहेला जोई लईए। हालो आपणे भरेला રીંગણા बनाववा माटे आपणे 250 ग्राम जोईलो રીંગણા लई लीधा छे ने भरवा माटे રીંગણા छे ने आवा लीधा छे आपणे आ साइडना। तो आपणे छे ने कई रीते भरवाने बताववाना छीए। तो चालो आपणे छे ने 250 ग्राम अत्यारे રીંગણા लई लीधा छे। त्यार पछी आपणे एक वाटकामां तेल लई लीधुं छे। ए तमारे जो ओछुं ई तमारे स्वाद अनुसार तेल तमे नाखी शको छो। अत्यारे आपणे एक वाटकामां तेल लई लीधुं छे। આપણે 50 ગ્રામ જોઈ લો ગાંઠિયા લઈને એનો આવી રીતના ક્રશ કરીને ભૂકો કરી લીધું છે। જોઈ લો આપણે ગાંઠિયા કોઈ પણ લઈ શકો છો, તીખા હોય, ચંપાકલી હોય, ગમે તે પ્રકારના ગાંઠિયા હોય ને તે તમે લઈ શકો છો। અને એને લઈને તમે જો આપણે આવી રીતના ક્રશ કરી નાખ્યા છે 50 ગ્રામ ગાંઠિયાને। 5 ચમચી જેટલું આપણે દળેલું જીરું લઈ લીધું છે આપણે ભરેલા રીંગણાના શાકમાં એડ કરવા માટે। त्यार पछी आपणे 3 થી 4 चमची जेटली लाल मरचुं पाउडर लई लीधुं छे। एमां तमे प्लस माइनस तमारे कती रीते करी शको छो। जो वधारे तमे तीखुं खाता होय तो वधारे एड करी शको छो अने ओछुं खाता होय तो ओछुं करी शको छो। 1 चमची जेटली आपणे हींग लई लीधी छे भरेला રીંગણાના શાકમાં एड करवा माटे। त्यार पछी 1 चमची आपणे राई मेथीना दाणा लई लीधा छे, तेने पण आपणे રીંગણાના શાકમાં एड करवा माटे। 1 चमची आपणे લીંબુનો रस लीधो छे। 1 चमची आपणे आखું जीરું लीधું छे आपणे શાકને વઘાર કરવા માટે। स्वाद अनुसार आपणे निमक लेवानुं छे। જોઈ લો આપણે 5 કળી જોઈ લો લસણની લઈ લીધી છે, તેને આપણે શાકમાં એડ કરવા માટે। 2 ચમચી આપણે ખાંડ લીધી છે। 1 चमची जेटली आपणे लसणनी चटणी लई लीधी छे। आवी रीतना लसणने आपणे क्रश करी नाख्युं होय एमां चटणी मीठुं ने नाखीने एवी 1 चमची आपणे लसणनी चटणी लई लीधी छे। त्यार पछी आपणे एक टमेटું लीधुं छे, तेने आवी रीतना जोવો कटका करी नाख्या छे 1 टमेटाना। त्यार पछी आपणे धाणा भाजी लई लीधी छे। त्यार पछी आपणे 500 ml पाणी लीधुं छे, एमां आपणे जोईता पूरतुं एड करशुं। तो अत्यारे आपणे 500 ml पाणी लई लीधुं छे। तो जोई लो आपणे 250 ग्राम રીંગણા लीधा हता ने एने आवडी रीतना आवावाळा पीस करी लीधा छे। आपणे जोई लो केम के लांबा રીંગણા हता ने એટલે एक રીંગણાના 2 पीस थाय। આવી રીतना કરીને આ રીતના આપણે એમાં ચેકો પાડી દીધો છે। જો આ રીતે આપણે ચેકો પાડવાનો હોય છે। સાઈડમાં પાડ્યો છે એટલે આપણે શું એમાં બધો મસાલો એડ કરવાની મજા આવે। તેથી જો આવી રીતના આપણે ચેકો પાડી દીધો છે। આપણે 250 ગ્રામ રીંગણાને પાણીમાં આપણે રાખી દીધા છે, પછી સરસથી આપણે આમાંથી ધોઈ નાખવાના છે। તો અત્યારે જોઈ લો આપણે આ રીતના એને પીસ કરી નાખ્યા છે। જોઈ લો આપણે રીંગણાને પાણીમાંથી ધોઈને સરસથી બહાર કાઢી લીધા છે અને આપણે જોઈ લો એટલો મસાલો બધો છે ને એને આપણે ભરવામાં એડ કરવાનો છે। તો ચાલો હવે છે ને આપણે ભરવાનો મસાલો ચાલુ કરી દઈ બનાવવાનો, કઈ રીતે બનાવવું છે તે જોઈ લો। આપણે સૌપ્રથમ આપણે ગાંઠિયાનો જે દળેલો ભૂકો લીધો છે ને તે એડ કરવાનો છે। આ રીતે આપણે ગાંઠિયાને ભરવા માટે એનો આપણે એડ કરીએ છીએ ભૂકો। સૌપ્રથમ આપણે એડ કરવાનું છે। ત્યાર પછી આપણે ધાણા જીરું પાવડર જે લીધું છે ને તેને એડ કરવાનું છે। ત્યાર પછી આપણે લસણની ચટણી જે લીધી છે ને 1 ચમચી તેને એડ કરવાની છે। ત્યાર પછી આપણે ખાંડ જે લીધી છે ને તેને એડ કરવાની છે। ત્યાર પછી આપણે લીંબુનો રસ લીધો ને તે એડ કરવાનું છે। અત્યારે આપણે રીંગણા ભરવાનો મસાલો બનાવીએ છીએ। ત્યાર પછી નિમક એડ કરવાનું છે સ્વાદ અનુસાર। ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે આ રીતે। ત્યાર પછી આપણે ધાણા ભાજી લીધી છે તેને એડ કરવાનું છે આ રીતે। જોઈ લો ત્યાર પછી આપણે એમાં તેલ એડ કરવાનું છે।
એકદમ સરસથી ભરેલા રીંગણાનું શાક બને છે. આપણે આ રીતે મસાલો બનાવશો ને તો એકદમ સરસથી સ્વાદમાં બને છે. ત્યાર પછી આપણે થોડું પાણી એડ કરવાનું છે એટલે એકદમ સરસથી મસાલો તૈયાર થઈ જાય આપણો. જો લો આ રીતે થોડું પાણી એડ કરવાનું છે. ત્યાર પછી બધું આમ મિક્સ કરી દેવાનું છે. શું શું એડ કર્યું બધું અમે તમને બતાવ્યું છે. ત્યાર પછી આમ એકદમ સરસથી બધું મિક્સ કરી લેવાનું છે. જો લો એકદમ સરસથી જો બની ગયો છે મસાલો. હવે આપણે રીંગણા પછી ભરવાના છે, જે આપણે આવી રીતના એમાં ચેકા પાડી દીધા છે ને આવી રીતના ભરવાના. જોઈ લો આ રીતે. ઘણા વચ્ચે કરે છે પણ અમે છે ને સાઈડમાં ચેકો કરીને ભરીએ છીએ. જોવા એકદમ ટાઈટથી ભરી દે હું આપણો મસાલો છે ને બહાર ના નીકળે. આવી રીતના તમે ભરી દો ને, દબાવીને ભરો ને એટલે તમારો મસાલો બહાર ન નીકળે. વઘાર શાકમાં ન કરીએ ને ત્યારે આમાં ખાસ ધ્યાન રાખવું પડે. જો આપણે બધા રીંગણાને છે ને આવી રીતના ભરીને અહીંયા આવી રીતના ભરી લેવાના છે. આવી રીતના ભરીને પછી આમ મૂકતા જવાના છે. જોઈ લો આમ જો આ રીતે બધા ભેગા કરીને રાખી દેવાના છે ભરીને. જો આ રીતે આપણે બધા રીંગણ ભરી લેવાના છે. આપણે આ રોટલા સાથે ને રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ. કેમ મમ્મી? હા. આવી રીતના તમે મસાલો બનાવીને ભરો ને ખાવાની મજા આવે. તમારે રોટલી હોય તોય તમારે વધારે જ ખાવામાં જોઈએ ને રોટલો હોય તો વધારે ખાવામાં જોઈએ. આમાં ડુંગળી ભરી શકાય. ખમણી ડુંગળી. મમ્મી શું કહે? ડુંગળી ખમણીને અને એ નાખી શકો કોઈને ભાવતી હોય તો. નકર લસણવાળી ચટણી, ડુંગળી, અત્યારે તો બધું હાલે લીલું લસણ, કારણ કે આપણે સૂકું લસણની ચટણી નાખી છે. અને આમાં ટમેટું, ડુંગળી, ખમણી નાખો ને તોય સરસ લાગે. આમાં મેથીના 2 પાંદડા નાખી તોય સરસ લાગે. પણ જેને ભાવે એ પ્રમાણમાં કરવાનું હોય. અમે આ રીતે બનાવીએ છીએ. અમે આ રીતે કરીએ. અમે ગમે કરીએ, ઓલું કરીએ છીએ. કંઈક એ બતાવશું તમને. એ પણ રેસીપી મમ્મી એમ કે છે બતાવશું તમને. ભરેલા રીંગણા બટેટાનું તો મારી ચેનલમાં છે, જોઈ લેજો ભરેલું કેવી રીતના બનાવ્યું છે તે. અને આ મેં ખાલી રીંગણાનું જ ભરેલું બતાવ્યું છે. મમ્મીને સરસ બધાય ભરેલા કારેલાનું બતાવ્યું છે. કા મમ્મી? હા, કારેલાનું બતાવ્યું છે. એકદમ સરસથી બધા શાક અમે તમને બતાવીએ છીએ. જો આ રીતે બધા રીંગણાને હવે આપણે ભરી લેવાના છે સરસથી. આમાં જેટલું તમે નાખો એટલું એડ કરી શકો. આમાં વધારે ભાવતું હોય તો બધું એડ કરી શકો. પણ આવી રીતના મસાલો બનવો જોઈએ, આપણે ભરી શકીએ ને તેવો. જો આવી રીતના જો એને પછી એકદમ દબાવીને ભરો ને એટલે શું આપણે નીકળે. એક દી મરચાં ભરેલા તમને બતાવશું. એ બટેટું બાફવાનું અને પછી આપણે એમાં આપણો વટાણા સવાણાનો ભૂકો નાખવાનો, બધું નાખવાનું. એમાં પૌવાય નાખી શકીએ. અમે પૌવા નથી નાખતા. એટલે ભરેલા મરચાંની વાત કરે છે. આપણે ભરેલા મરચાંની રેસીપી જોવા મળશે તમને. ભરેલ મરચાં એ બનાવવા છે એક દી. એટલે તમને અમે બતાવશું ભરેલા મરચાં કઈ રીતે બનાવીએ ને. તમે જોજો મરચું એવું ને એવું રહે ને અંદર મસાલો પણ એવો ને એવો રહે છે. કઈ રીતે કરીએ ને ખાસ જોજો એમાં પણ તમે. એટલે જો આવી બધી અવનવી રસોઈ તમારે જોવી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો ને મારા વિડીયો તમે શેર કરો. એટલે રોજે રોજ આપણે કાઠિયાવાડી રસોઈ, આપણે રોજે ગુજરાતી થાળી ને ડીશું બધું તમને જોવા મળશે. તેથી તમે રોજે રોજ મારો વિડીયો જોજો. રોજે રોજ અમે રેસીપી મૂકીએ છીએ. હાલો આપણે જો ગેસ ચાલુ કરી દીધો છે, એની ઉપર કુકર એડ કરી દીધું છે અને આપણે છે ને પહેલાં પાણી લીધું છે ને એને ગરમ કરવાનું છે. કેમ કે આપણે બધા શાકમાં અમે તમને બતાવીએ છીએ કે ગરમ પાણી એમાં એડ કરીએ છીએ. ઠંડુ પાણી આપણે ગેસ શાકમાં એડ નથી કરતા, ગરમ પાણી જ કરીએ તો આપણું છે ને પાણી ગરમ થાય છે. અત્યારે જો આપણું પાણી ગરમ થઈ ગયું છે ને આપણે પાછું એને જેમાં હતું ને એમાં એડ કરી દઈએ વાસણમાં આ રીતે. ત્યાર પછી આપણે એ જ કુકરને આપણે પાછું ગેસ ઉપર મૂકી દેવાનું છે, કારણ કે એમાં આપણે હવે તેલ એડ કરવાનું છે આપણે શાક વઘારવા માટે. જોઈ લો આ રીંગણા આપણા ભરાઈ ગયા છે. જોઈ લો હજી તો ભરાણા છે તો જેટલા સરસ લાગે છે, તો વઘાર થાય તો કેવું સરસ ખાવાની મજા આવે એવું થઈ જાય.
અને આપણો એટલો મસાલો વધ્યો છે ને એને પણ આપણે શાકમાં આવી રીતના વઘારીને એની ઉપર એડ કરી દેવું એટલે સરસથી ને એકદમ ગ્રેવીવાળું વઘારવાળું શાક બને. તો આપણે જોઈ લો કુકર હવે મૂકી દીધું છે ગેસ પર ને એમાં હવે આપણે તેલ એડ કરવાનું છે. જોઈ લો આપણે તેલ એડ કરી દીધું છે ને હવે આપણું તેલ ગરમ થાય છે. આપણે રીંગણાનું ભરેલા રીંગણાનું શાક વઘારવાની ખાસ ધ્યાન રાખવું પડે, નકર ઘણાય છે ને એકદમ ઓલું વઘારવા જાય ને તો લોંદો થઈ જાય કા મમ્મી. એટલે આમાં કઈ રીતે વઘારવું ને તમે ખાસ જોજો. જોઈ લો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે એમાં રાઈ એડ કરી દીધી છે. જોઈ લો આ રીતે. ત્યાર પછી આપણે જે આખું જીરું લીધું છે તેને એડ કરવાનું છે આપણે ભરેલા રીંગણાને શાકને વઘાર કરવા માટે. ત્યાર પછી આપણે લસણની કળી જે લીધી છે 5 નાવડા પીસ કરી લીધા છે તેને એડ કરવાની છે આ રીતે. ત્યાર પછી આપણે એક ટમેટાના જે પીસ કર્યા છે ને તેને એડ કરશું. પહેલાં બધું આપણું ફૂટી જાય, રાઈ ને જીરું બધું સરસથી આપણું અંદરથી થઈ જાય ને ત્યાર પછી જો હવે એક ટમેટું આપણે એડ કર્યા છે. ત્યાર પછી એને હલાવી નાખવાનું છે આપણે. આવડા પીસ કર્યા હતા આપણે જોઈએ ટમેટાના. ત્યાર પછી આપણે હિંગ લીધી છે ને તેને એડ કરશું. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર છે ને તેને એમાં એડ કરશું. અને ત્યાર પછી આપણે રીંગણા જે ભરેલા છે ને તેને આ રીતે જો ભરેલા રીંગણા છે તેને આ રીતે એડ કરી દઈશું એમાં બધા. તો બધા રીંગણા આપણે એડ કરી દીધા છે. ત્યાર પછી આવી રીતના ચમચો ન અડાડો તો વધારે સારું, કેમ કે આવી રીતના કરો નકર આપણા મસાલો બધો હોય ને બહાર નીકળી જાય. આવી રીતના હલાવી નાખવાનું છે. ચલ્યો હવે આપણે બધું એડ થઈ ગયું છે ને ત્યાર પછી આપણે જે ગરમ પાણી લીધું છે ને તેને એડ કરવાનું છે. જો આવી રીતના ગરમ પાણી એડ કરી દીધું છે. ત્યાર પછી આપણે જો રીંગણ ભરતા મસાલો જે વધ્યો છે ને આપણો એને ઉપર એડ કરી દેવાનો છે આ રીતે. જો આ રીતે આપણે પછી હલાવવાનું નથી અને ત્યાર પછી સીધું આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે. જો આ રીતે. અને આપણે આમાં સીટી બોલાવવાની છે 2 સીટી, 2 થી 3 જ બોલાવવાની, વધારે સીટી નહીં બોલાવવાની, કારણ કે તો અંદર રીંગણું બહુ બફાઈ જાય તે માટે. જોઈ લો આપણી 3 સીટી બોલી ગઈ છે અને આપણું શાક જો આ રીતનું થઈ ગયું છે ને પછી આપણે એમાં ધાણા ભાજી એડ કરી દેવાની છે આ રીતે. જોઈ લો આવી રીતના આપણે 3 સીટી થઈ અને એકદમ સરસથી આવું થઈ ગયું છે. જો હવે ત્યાર પછી આપણે મમ્મી હવે હલાવી નાખે છે. જો એકદમ સરસથી લાગે છે, બની ગયું સરસથી. હવે આપણે એને એક બાઉલમાં એડ કરી દઈશું. જો આ રીતે હવે મમ્મી છે ને એક બાઉલમાં એડ કરી દેશે. જો સરસથી ને એકદમ ભરેલા રવૈયાનું શાક બની ગયું છે આપણે તૈયાર. જોઈ લો આપણા ભરેલા રીંગણાનું શાક જોઈ લો કેટલું સરસ બની ગયું છે. તો તમે અમે બનાવ્યું ને એ રીતે જરૂરથી બનાવજો એટલે એકદમ સરસથી આવું જુઓ ટેસ્ટી અને એકદમ ગ્રેવીવાળા જેવું લાગે અને એકદમ સરસથી રીંગણા જો એનો બધો મસાલો એમાં એમનેમ એડ છે અને સરસથી ચડી ગયા છે રીંગણા. એટલે આ રીતે તમે જરૂરથી અમે બનાવીને એ રીતે બનાવજો.